ખેરાલુમાં સુજલામ સુફલામ યોજના હેઠળ રૂપિયા નદીની કાયાપલટ, વર્ષો પછી સફાઈ કામગીરી શરૂ। ખેરાલુ શહેરમાંથી પસાર થતી અને વર્ષોથી ગંદકી તેમજ જાડી ઝાકરામાં ગરકાવ થયેલી રૂપિયા નદીના શુદ્ધિકરણ માટે આખરે મુહૂર્ત આવ્યું છે। રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત વર્ષોના લાંબા સમયગાળા બાદ નદીની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવતા નગરજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। મહાકાલેશ્વર મંદિરથી વેવેટ પુલ સુધીની સફાઈ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે। આ ઝુંબેશમાં મહાકાલેશ્વર મહાદેવ મંદિરથી લઈને વેવેટ પુલ સુધીના વિસ્તારમાં નદીના પટને ખુલ્લો કરવામાં આવી રહ્યો છે, જે નદી અત્યાર સુધી કચરો અને જંગલી વનસ્પતિથી ભરાયેલી હતી, તે હવે નગરપાલિકાના પ્રયત્નોથી પુનઃજીવંત થતી જોવા મળી રહી છે। આ કામગીરીમાં ખેરાલુ નગરપાલિકાના હોદ્દેદારો અને કોર્પોરેટરો જાતે સ્થળ પર હાજર રહી મોનિટરિંગ કરી રહ્યા છે, જેમાં રાજેન્દ્રભાઈ સથવારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વિક્રમભાઈ ચૌધરી નગરપાલિકા ઉપપ્રમુખ પતિશ્રી, ગોવિંદભાઈ પ્રજાપતિ અને હર્ષદભાઈ જનસારી સહિતના આગેવાનો ખડે પગે રહી નદીની યોગ્ય સફાઈ કરાવી રહ્યા છે। આ સફળ આયોજન બદલ ખેરાલુ નગરપાલિકા દ્વારા પાટણના સાંસદ ભરતસિંહજી ડાભી, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર તેમજ ધરોઈ વિભાગ અને અન્ય વહીવટી અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આ સફાઈ અભિયાનથી ચોમાસામાં પાણીના નિકાલમાં સરળતા રહેશે અને શહેરની સુંદરતામાં પણ વધારો થશે તેવું સ્થાનિકો માની રહ્યા છે। ત્યારે આ અંગે વધુમાં ગોવિંદભાઈ પ્રજાપતિએ નિવેદન આપ્યું હતું કે આ છેલ્લા પહેલા 5 વર્ષ હું જીતીને નગરપાલિકાની લોકોની આમ જનતાની સેવા કરી છે। ફરીવાર નગરપાલિકામાં અમે જ્યારે ચૂંટણીના પ્રચારમાં હતા ત્યારે પણ આ ગામના નગરજનોને અમે કહેલું કે આ નદીને અમે જીવંત કરીશું। વર્ષો પહેલા જેવું પાણી ચાલતું તેવું પાણી અહીંયા વહેતું છે। નગરજનો એની સેલગાય નીકળશે। અમારા માનનીય MP શ્રી ભરતસિંહજી, માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, અમારા નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી વિક્રમભાઈ અને વિશાલભાઈ અને અમારી ટીમે MP ને અને MLA ને રજૂઆત કરતો એમને ધરોઈ વિભાગને અને કલેક્ટર શ્રીને આ બાબતે તાળબાતોડ ધારદાર રજૂઆત કરી અને યુદ્ધના ધોરણે આ નદી સફાઈ અભિયાનનું કામ છેક મહાકાલેશ્વર મહાદેવથી વડનગરના રોડ સુધી એનું કામ ચાલુ કરાયું છે। એટલે આ જ્યારે નગરજનો અહીંયાથી નીકળશે ત્યારે એમને આજથી 50 વર્ષ પહેલાની આ નદીની એ એક તાસીર હતી। પહેલા કે અંદર વેડા કરીને પાણી પીતા હતા, ઝરણો ચાલુ હતો, કુબેરજી મહાદેવે બેઠા હોય અને એનો દર્શન નદીનો હોય, સંતો મહંતો એમાં સ્નાન કરતા હતા। એ દિવસો આ ભારતીય જનતા પાર્ટી, આ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ફરીવાર એકવાર આ નગરને આ નવું નજરાણું મળવા જઈ રહ્યું છે। હવે આની અંદર આપણા નર્મદાનો નીર ચીમનાબાઈ સરોવરથી વૃંદાવન મહાદેવથી આવશે અને નદી જીવંત રહેશે। બંને બાજુ રોડ બનશે, અંતરે અંતરે ચેકડેમ બનશે। એટલે આ નગરને 4 ચોંદ લાગી જશે, લોકો બહારથી પણ જોવા આપવું પડશે। એટલે આજના તબક્કે હું ધારાસભ્યશ્રીનો, નગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીનો, MP શ્રીનો, આ મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીનો અને ધરોઈ વિભાગનો, સુજલામ સુફલામ વિભાગનો જેટલો આ નગર વતીથી હું એમનો આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।